નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ, તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે અગાઉના ધોરણમાં ધોરણ 7 અને 8માં તો કે બેઝિક પદાવલીઓ અને બહુપદીઓ ના સરવાળા બાદબાકી, બેઝિક પદાવલીઓના ગુણાકાર ભાગાકાર વિશે શીખ્યા છીએ કે કેટલીક બેઝિક અભિવ્યક્તિના અવયવ ઉપાડવાનું પણ આપણે 8મા ધોરણમાં શીખી ગયા હતા ને. જો x + y આખા કૌંસનો વર્ગ આ કેવી છે તો કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. આપણે આને કહીએ કે x + y આ શું થાય, x + y ગુણ્યા x + y બે વખત આનો આ કૌંસ હોય એટલે આખા કૌંસનો વર્ગ કરી દઈએ તો એના અવયવ પાડવા શું તો ખ્યાલ છે કે પહેલા પદ કયું હતું, આ પહેલું પદ કહેવાય ને આ બીજું પદ, પ્રથમ ને બીજું. પ્રથમ પદનો સ્ક્વેર, જો અહીંયા પ્લસની નિશાની હોય તો પ્લસની પ્લસ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. એટલે તમારે સૂત્ર લખવું હોય તો પહેલા શું કરી નાખવાનું તો કે x નો સ્ક્વેર છેલ્લું પદ, y નો સ્ક્વેર નિશાની છે ની તો કે વચ્ચેના અહીંયા આ પદની હોય પ્લસ કેટલા પદ છે, 2 છે તો કે હા ક્યાં તો કે x અને y એ બેનો અહીંયા ગુણાકાર. એ રીતે તમારે યાદ રાખવાનું. પછી સૂત્ર તો કે આનું આ છે પણ અહીંયા પ્લસની નિશાની ને અહીંયા માઇનસની. પછી આ સૂત્ર પણ આવતું ને કે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો. જો આખા કૌંસનો નથી, ખાલી પદનો જ છે એટલે શું તો કે આનું વર્ગમૂળ નીકળે અને આનું વર્ગમૂળ નીકળી શકે, બે પૂર્ણ વર્ગ બહુપદી હોય. તો શું કરવાનું તો કે એક વખત x + y કરવાનું ને એક વખત x - y બે કૌંસનો ગુણાકાર. આને શું આપણે તો કે અવયવ પાડીએ એવું કહેતા કે આ પ્રકરણમાં જેને બહુપદી કહીશું તેવી ચોક્કસ પ્રકારની બેઝિક અભિવ્યક્તિ અને તેને સંબંધિત કેટલાક પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીશું. આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે તો કે શેષ પ્રમેય અને અવયવ પ્રમેય. શેષ પ્રમેય એટલે કે આ બહુપદીના ભાગાકાર શેષ પ્રમેયની રીતે આવશે અને અવયવ પ્રમેયનો અભ્યાસ કરીશું અને બહુપદીના અવયવો પાડવામાં તેનો ઉપયોગ કરતા શીખીશું. આ અવયવ પ્રમેયનો શેષ પ્રમેયનો આ અવયવ પાડ્યા કહેવાય. ઉપરાંત તો કે તેની કિંમતો x ની કિંમત આપી હોય એ પણ આપણે ધોરણ 8માં અને 7માં શીખી ગયા કે x = 1 અને y = 1. તો જ્યાં x હોય ને 1 મૂકી દેવાનું, y હોય ત્યાં જે કિંમત આપી હોય તે મૂકી દેવાનું. હવે છે કે એક ચલ બહુપદી. તો એ તો આપણને ખબર જ છે કે જે બહુપદીમાં કેટલો ચલ હોય તો કે એક ચલ હોય અને એક ચલ બહુપદી કહેવાય. જો જેમાં કેટલા ચલ છે x અને y બે ચલ છે એટલે એને દ્વિચલ બહુપદી કહેવાય. કે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને પહેલા તો ચલ એટલે આપણને ખબર છે કે ABCD કોઈ પણ મૂળાક્ષરથી દર્શાવી શકાય. શું કીધું, ભિન્ન કિંમતો. આપણને ખબર છે ચલની કિંમત શું હોઈ શકે તો કે કોઈ પણ હોઈ શકે, ચલિત હોય છે એટલે એની કિંમત બદલાતી રહે, ફિક્સ ન હોય કે ચલની એક જ કોઈ પણ ચલ રહ્યો કે x ગમે ને આવે તો એની x જ હોય. કે આપણે પાઈ છે એની કિંમત ખબર છે કે 22/7 અથવા 3.14. આ ચલ નો કહેવાય, શું કહેવાય તો કે એની કિંમત ફિક્સ જ છે. હવે એમ કીધું નોંધો કે 2x 3x - x - x/2 એ બેઝિક અભિવ્યક્તિ છે. જો આ બધામાં કેટલો તો કે એક ચલ x જ છે. કે આ બધી બેઝિક અભિવ્યક્તિમાં શું છે તો કે અચળ પદ ગુણ્યા x. અચળ પદ એટલે શું તો કે ચલ વગરનું જે પદ હોય એને શું કહેવાય, અચલ. કે જેની કિંમત બદલાય નહીં, આંકડા હોય એની કિંમત બદલાય નહીં, આ ચલ કહેવાય ના અચળ પદ. એટલે કે આ બધા અચળ પદ કહેવાય. 2 છે 3 છે, અહીં કાંઈ ન હોય તો 1 તો હોય જ તે, એટલે અચળ પદ ગુણ્યા x. હવે એમ કીધું, હવે ધારો કે એક અચળ પદ ગુણ્યા ચલ પ્રકારની બહુપદી લખવી છે તો આપણે અચળ વિશે જાણતા નથી. આવા ઉદાહરણમાં અચળને સામાન્ય રીતે શેના વડે દર્શાવીએ તો કે ABC વગેરે દ્વારા. તેથી પદાવલીને x પ્રમાણે દર્શાવવામાં આવે કે અચળ પદ ગુણ્યા ચલ વાળી આપણે પદાવલી લખીશ પણ આપણને અચળ પદ ખબર નથી. સામાન્ય રીતે અચળ પદની જગ્યાએ તો કે ABC વડે દર્શાવીએ આપણે. અથવા એને શું કહે, સહગુણક. કે ચલની સાથે જે પદ ગુણાકારમાં હોય તેને સહગુણક. કે આમ છતાં અચળ અને ચલ દર્શાવતા સંકેતો વચ્ચે તફાવત હોય
કોઈ એક સ્થિતિમાં અચળની કિંમત એક સરખી જળવાઈ રહે, પરંતુ ચલની કિંમત કેવી થાય છે? બદલાતી રહે. હવે એમ કીધું 3 એકમ બાજુવાળા ચોરસનો વિચાર કરો, તેની પરિમિતિ કેટલી થશે? તો આપણને ખબર, પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. કે અહીંથી ફરવાનું શરૂ કરો ને અહીં સુધી પહોંચો એટલે કુલ કેટલું અંતર કાપ્યું અને આપણે પરિમિતિ કહેવાય. તો 3 ચોક કેટલા થાય? 12. કે આપણે જાણીએ છીએ કે 4 બાજુના માપના સરવાળા ચોરસની પરિમિતિ કહેવાય. હવે એમ કે જો ચોરસની એક બાજુનું માપ 10 એકમ હોય તો તેની પરિમિતિ કેટલી થશે? કેટલી થાય? તો કે 4. તો આમાં જો હજી બદલાય છે શું? તો કે આ ચલ કહેવાય. આ ચલની કિંમત બદલાય છે ને, અચળ પદ, તો કે એનું ઈ રહે છે. જો ચોરસની એક બાજુનું માપ આપણે x હોય તો ચોરસની પરિમિતિ શું લખી શકીએ? 4x એકમ થાય ને. કે આમ તેની બાજુની લંબાઈનું માપ બદલાય પણ તેમ પરિમિતિનું માપ પણ શું થાય છે? તો કે બદલાય. એમાં તો કે આ 4 છે એ અચળ પદ કે x છે એ. હવે એમ કે ચોરસ PQRS નું ક્ષેત્રફળ તમે શોધી શકો? એમ કીધું. આ તમને આપ્યું તો એનું ક્ષેત્રફળ તો કે x વત્તા x વત્તા x વત્તા x. કેટલી વખત x થયા? તો કે 4 વખત. સોરી, ક્ષેત્રફળ કીધું. ક્ષેત્રફળ આપણને ખબર, લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસનો, એટલે x ગુણ્યા x કરશો એટલે x નો સ્ક્વેર. આપણે ખબર છે કે ગુણાકાર હોય એમાં ઘાતનો શું થાય? આધાર સરખાવે એટલે સરવાળો. 1 વત્તા 1 2. આગળના પહેલા ચેપ્ટરમાં ભણીએ તો આપણે જોઈ ગયા ને. x નો વર્ગ એ શું છે? તો કે બેઝિક અભિવ્યક્તિ છે. જેવી તો કે આ બીજી અભિવ્યક્તિથી તો આપણે પરિચિત છે. કે આપણે નોંધીએ કે બધી જ બેઝિક અભિવ્યક્તિઓના ચલના ઘાતાંકી કેવી સંખ્યાઓ છે? જો જે પૂર્ણ સંખ્યા છે. ક્યાંય 1/2 ઘાત 3/2 એવી કીધું નથી. તો કે આ પ્રકારની અભિવ્યક્તિઓને શું કહેવાય? તો કે એક ચલ વાળી બહુપદી કહેવામાં આવે છે. જો જે બધામાં એક જ ચલ, ઓમ ભલે વર્ગ હોય, 3 ઘાત હોય, 2 ઘાત હોય, x ગમે એટલી વખત આવે પણ આવ્યો શું? તો કે માત્ર x જ છે. y હોય માત્ર x. કે આમ તમે લઈ લો કે x નો ઘન પ્લસ 2x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5. આમ બહુપદી લીધી તો આપણે એમ કે આને થોડી એક ચલ કહેવાય, એમાં તો 1 2 3 વખત ચલ આવ્યો એમ નથી જોવાનો. પણ ચલ કયો છે? તો કે માત્ર x જ છે આખી બહુપદીમાં. એટલે આને શું કહેવાય? તો કે x. જો કે x જ છે એટલે એને x. આમાં એક જ ચલ t છે એટલે ચલ. હવે તો કે બહુપદીમાં x નો વર્ગ પ્લસ 2x માં x નો સ્ક્વેર અને 2x ને શું કહેવાય? તો કે પદ કહેવાય. એ તો આપણને ખબર છે કે 1 2 3 અને 4. આ કેટલી? તો કે 4 પદી છે. આ દ્વિપદી 1 ને 2 પદ છે. એ જ પ્રમાણેમાં 1 2 3. આને શું કહેવાય? તો કે ત્રિપદી. આ એક પદી એમ 3 પદો છે. તો જે બહુપદીમાં માત્ર એક પદ હોય એને એક પદી કહેવાય, 2 હોય એને દ્વિપદી, 3 હોય એને ત્રિપદી. અને બહુપદીના દરેક પદને સહગુણક હોય. કે આ ચલની સાથે જે આંકડો ગુણાકારમાં હોય બધાને શું કહેવાય? સહગુણક કહેવાય ને. કે x નો સહગુણક 7 છે અને x ના 0 નો સહગુણક શું કીધું? -2. જો અહીંયા શું આપણને ખબર છે, કોઈ પણની 0 ઘાત, અહીંયા જો 1 ઘાત પછી કઈ આવે? તો કે 0 ઘાત. એની કિંમત કેટલી થાય? 1. એટલે એ આપણે અહીં લખતા નથી. x ની કિંમત 1 મૂકી દઈએ એટલે 2 એકુ 2 થઈ જાય. એટલે એનો સહગુણક તો કે -2 છે. યાદ છે ને કે x ની 0 ઘાત જો અહીંયા સમજાયું એટલે 1 થાય. હવે એમ કીધું સંખ્યા 2 એ પણ બહુપદી છે. હકીકતમાં 2 5 વગેરે અચળ બહુપદી એનું ઉદાહરણ છે. જો અચળ એટલે કે જેમાં ચલ ન હોય એને શું કહેવાય? અચળ. કે અચળ બહુપદી 0 ને શું કહેવામાં આવે છે? તો કે શૂન્ય બહુપદી. કે બધી બહુપદીઓના સંગ્રહમાં શૂન્ય બહુપદી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિશે તો કે અગાઉના ધોરણમાં આપણે શીખશું. જો આ બધી બહુપદીઓના ઉદાહરણ કે જે બેઝિક અભિવ્યક્તિઓનો વિચાર કરો. તમે જાણો છો કે x + 1/x ને આપણે તો કે x + x - 1 તરીકે પણ લખી શકીએ. શું કામ? કારણ કે આ છેદમાં છે, અંશમાં લઈ જાય ખબર છે. અહીંયા +1 ઘાત છે, અંશમાં આવે તો -1 ઘાત થઈ જાય. એવી રીતે અહીં બીજા પદનો ઘાતાંક શું લખશું? તો કે -1 નો ઘાતાંક -1 છે અને એ કેવી છે? પૂર્ણ સંખ્યા નથી. તેથી તો કે આ બેઝિક અભિવ્યક્તિ એ બહુપદી
નથી. શું કીધું કે પૂર્ણ સંખ્યા નથી. ઘાતાંક કેવો છે? પૂર્ણાંક સંખ્યા. એટલે ઈ બહુપદી છે નહીં. આમાં પણ આપણે જોઈએ તો શું થશે? તો કે અહીંયા x ની અડધી ઘાત થઈ. વર્ગમૂળની અંદર એટલે અડધી થઈ. કે અહીં x નો ઘાતાંક 1/2 છે. ઈ પણ પૂર્ણ નથી. એટલે ઈ પણ બહુપદી નથી. આ પણ નથી. આ પણ બહુપદી નથી. કે y માં બહુપદી નથી. કેમ? કારણ કે y નું ઘનમૂળ કાઢશો તો શું થશે? 1/3 ભાગ. એટલે જો બહુપદીમાં બહુપદી કોને કહેવાય? ચલ x તરીકે હોય તો આપણે બહુપદીને p of x અથવા q of x અથવા r of x વડે દર્શાવ્યો. બહુપદી છે કે નહીં એ કેમ ખબર પડે? કે જો બહુપદીમાં ચલની ઘાત કેવી હોય? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણાંક નહીં. શું કીધું? પૂર્ણ સંખ્યા. તો જ આપણે તેને બહુપદી છે એવું કહી શકીએ. કે આમાં માત્ર 2 જ પદ છે તેને દ્વિપદી કહે છે. એ તો અગાઉ મેં તમને કહી દીધું. અહીંયા 3 પદ છે એટલે ત્રિપદી. હવે એમ કીધું કે p of x બહુપદીમાં વિચાર કરો કે x ની મહત્તમ ઘાતવાળું પદ કયું છે? મહત્તમ એટલે x ની મોટામાં મોટી ઘાતવાળું પદ કયું છે? તો કે 3x7. તે 3x7 છે. એટલે x નો ઘાતાંક કેટલો થયો કહેવાય? તો કે 7. તે જ પ્રમાણે બીજી બહુપદીમાં મહત્તમ ઘાતવાળું 6 છે અને y નો ઘાતાંક 7. બહુપદીના તો કે મહત્તમ ઘાતાંકને શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. કે મહત્તમ ઘાતાંક ગમે ત્યાં હોય. એવું નથી કે પહેલો ઘાતાંક હોય એ જ બહુપદી કહેવાય. કે અહીંયા આડું અવળું હોય ને કે અહીંયા તમને 6 આપેલો હોય વચ્ચે 7 આપેલું હોય તો પણ શું થાય? તો કે મહત્તમ ઘાતાંક કેટલો છે એ જોઈ લેવાનું. એને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત કેવી હોય છે? તો કે 0 હોય છે. કે શૂન્ય સિવાયની અચળ બહુપદી એમને માપેલી હોય 2. તો આની ઘાત કેવી કહેવાય? તો કે 0. ઉદાહરણ કે નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. જો જી સૌથી મહત્તમ ઘાતાંક 5 છે તો બહુપદીની ઘાત કેટલી થશે? 5. આમાં મહત્તમ ઘાતાંક જો છેલ્લે આપ્યો 8 ની 8. હવે કીધું ને કે શૂન્ય સિવાયની અચળ બહુપદી. આ માત્ર 2 છે અચળ બહુપદી છે. એના ઘાતાંક 0 છે એટલે એની ઘાત શું થાય? 0. હવે સુરેખ બહુપદી તો 8મા ધોરણમાં આપણે આવી ગયું કે જે બહુપદીમાં શું કીધું કે ચલની ઘાત કેટલી હોય? તો કે માત્ર 1. આ બધી જ બહુપદીમાં ચલની ઘાત 1 છે. તો આ બધી બહુપદીને શું કહેવાય? તો કે સુરેખ બહુપદી કહેવાય. પણ જે બહુપદીમાં તો કે ચલની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. સુરેખ અથવા તો એક ઘાત બહુપદી. 3 ઘાત હોય એને શું કહીએ? તો કે આમ 2 અથવા 3 ઘાત વાળી બહુપદી. જેમ જેમ એક ચલવાળી n ઘાત વાળી બહુપદીને તમે લખી શકો એમ. કે જો f of n x of n n-1 એટલે આના કરતા કેવી હોય? ઓછી આમ ક્રમશઃ થતી જાય. કે બહુપદીને તમે ઘાતાંકમાં લખો તો આમ ax ની 2 ઘાત પ્લસ bx પ્લસ c. આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર તમે કહી શકો. અહીંયા શેની કિંમત બદલી? a b અને c ની જગ્યાએ કોઈ પણ આંકડો હોઈ શકે એમ. કે શૂન્ય બહુપદીની ઘાત કેવી છે? તો કે અવ્યાખ્યાયિત છે. સાથે 2.1 નીચે આપેલ બહુપદીઓ પૈકી એક ચલવાળી છે અને કઈ બહુપદી નથી? જો જી આ એક ચલ બહુપદી છે. આ પણ એક ચલ છે. આ પણ કેવી છે? એક ચલ. બસ આ છે એક ચલ. આ એક ચલ નથી કારણ કે x y અને t 3 ચલ આપેલા છે. હવે x ના વર્ગનો સહગુણક જો જી કાંઈ ન હોય તો અહીંયા શું હોય? આમાં 1 આવશે. આમાં -1 નિશાની સહિત લખવાનું છે. આનો સહગુણક તો કે π/2 અને આનો તો કે વર્ગ. આમાં તો x નો વર્ગ વાળું પદ જ નથી. 35 ઘાતવાળી દ્વિપદીનું ઉદાહરણ અને 100 ઘાતવાળીનું ઉદાહરણ લખી નાખવાનું. બહુપદીનો ઘાત અહીંયા કેટલો આવશે? મોટા મોટું કયું છે? 3. અહીંયા 2. અહીંયા 1 અને અહીંયા 0. આને સુરેખ